જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે દૂધનો પાવડર આપણે ઘરે કેવી રીતે સિદ્ધ કરાય એ આપણે જોવાનું છે. વૈષ્ણવ, મેં દૂધનો પાવડર છે ને આપ સાથે શેર કર્યો છે, પણ છતાં આપ સૌની ડિમાન્ડ પર ફરીથી એકવાર શેર કરી રહી છું. તો અહીં જો અમૂલ દૂધ લીધું છે, આપ કોઈ બી દૂધ લઈ શકો છો, બટ ખાલી ક્રીમવાળું ના હોવું જોઈએ. તો અડધો લીટર અહીંયા દૂધ છે, એમાં કાંઈ બી પહેલાં કરવાનું નહીં. ખાલી એક કઢાઈ લેવાની, આપ કોઈ બી કઢાઈ લઈ શકો, જરૂરી નથી કે નોનસ્ટિક લઈએ આપણે. તો આપણે છે ને દૂધને પછી ધીમા ગેસે પહેલાં એક હુંફાળ આવી જાય ને પછી ગેસને ધીમું કરી દેવાનું અને પછી સતત એને ચલાવતા રહેવાનું. જો વૈષ્ણવ, હું વિડીયો છે ને બને ત્યાં સુધી કટ નહીં કરીશ, ફાસ્ટ ફોરવર્ડ કરી રહી છું, નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જાય. કારણ કે જો અડધો લીટર દૂધ લીધું હોય તો એનો દૂધનો પાવડર એટલે એનો માવો બનવા માટે હું આપને જો કહું તો પોણોથી 1 કલાક તો લાગી જાય છે. પોણો કલાક તો પાકો કી એટલી વાર આપણને લાગે છે. તો દૂધ જો આપણે ફાસ્ટ ફોરવર્ડ બતાવીએ, દૂધ ઉકળી ગયું પછી ગેસને ધીમું કરી દીધું, તો આવી રીતે દૂધ બળતું જશે અને એનો માવો બનતું જશે. આપ એનું ટેક્સચર બી જોઈ શકતા હશો, એનો કલર બી જોઈ શકતા હશો કે બધું બદલાઈ ગયું છે, એની ક્વોન્ટિટી બી ઓછી થઈ ગઈ છે અને ઘટ દેખાવા માંડ્યું છે દૂધ. તો આમાં સાકર કે કાંઈ કરવાની જરૂરત નથી. તો આવી રીતે દૂધને ધીમા ગેસે મૂકી દેવાનું ગેસ પર અને એને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું કે જેથી ચોંટી ન જાય, અને આજુબાજુથી એવી રીતે સ્ક્રેપ કરતા જવાનું, નહીં તો શું છે કે આજુબાજુ ચોંટી જશે, તો એ પછી કડક થઈ જાય તો એ લાલ થઈ જશે. તો વૈષ્ણવ, આપને ચીકુની બરફી ખૂબ ગમી, આપ સૌના ખૂબ સારા ખૂબ સુંદર કમેન્ટ આવ્યા, તો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર. તો આપણે જો વૈષ્ણવ, હું આપને કહું કે હું બી કોઈ એક્સપર્ટ નથી, પણ આપણે જો ગૃહ સેવા કરતા હોય તો આપણે પ્રભુને લાડ લડાવીએ એવી રીતે અમે જેવી રીતે ઘરે કરીએ એવી રીતે જ આપ સાથે હું શેર કરું છું. તો દૂધની ક્વોન્ટિટી જો આપ જો તો ઘણું ઓછું થઈ ગયું છે, એકદમ માવો થઈ ગયું છે એનો. હવે જે બબલ્સ હજી આવે છે ને એ હજી આવતા બંધ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા, એકદમ ઘટ્ટ માવો આપણે દૂધઘર કરીએ ને એવી રીતે જ. બટ શું છે, દૂધઘરમાં આપણે આ જે સ્ટેજ આવે ત્યારે અહીંયા આપણે સાકર પધરાવીએ, પણ આમાં સાકર પધરાવવાની નથી આપણે. તો આપ અહીં જો દૂધ એકદમ બળી ગયું છે, સુંદર માવો એનો થઈ ગયો છે. હવે ગેસને બંધ કરી દઈએ અને ગેસથી નીચે ઉતારી લઈએ અને લોયામાં જ રહેવા દઈએ, એને સરખું એકવાર ફેટી લઈએ. તો શું છે, તો જે દાણા જેવું છે ને એ થોડું મિક્સ થઈ જાય અને થોડું ઠંડુ થાય પછી આપણે એને એક પ્લેટમાં પાથરી દઈએ. આપણે એને સુકાવવાનું છે. તો જો વૈષ્ણવ, હું પહેલાં આપને કહું કે આપને એવું થતું હશે કે સુકાવીએ તો આમાં સ્મેલ કરશે, કેવી રીતે સુકાવવાનું, તો ના વૈષ્ણવ, એવું જરાય નહીં થાય. તો અત્યારે તો આપને જો કહું તો ઉનાળો છે, તો ઉનાળામાં તો જો હું આપને કહીશ તો આપણે તો આમાં સ્મેલ જરા બી નહીં કરશે. જો વૈષ્ણવે કહું, અત્યારે તો આપણે જો સવારે માવો બનાવશું તો સાંજ થશે તો સુંદર સુકાઈ બી જશે આ. તો હવે શું કરીએ, એક પ્લેટ લીધી છે મેં, થાળી બી લઈ શકો છો. એક પ્લેટ લઈએ ને જે માવો કર્યો છે ને આપણે એ માવો આપણે પ્લેટમાં કાઢી લઈએ અને આવી રીતે એને સ્પ્રેડ કરી દઈએ, આવી રીતે સરખું એને પાથરી દઈએ, કારણ કે આપણે એને સુકાવવાનું છે ને. તો આપણે એને સરખી રીતે હવે પાથરી દઈએ. જો આમાં ઘી કે કાંઈ નથી લગાડ્યું મેં. હવે આપણે એને સુકાવવા માટે મૂકી દઈએ, પંખાની નીચે મૂકી દેવાનું ઢાંકીને આછા કપડાથી. તો આપને હું બતાવું ને તો આપણે દેખાડું, હજી આ સેજ લીલું છે. જો આવી રીતે આપણે આંગળીથી પ્રેસ કરીએ તો નીકળે. તો હવે શું કરવાનું છે, હવે આપણે એને ફેરવવાનું છે. તો આવી રીતે તવીથો લઈને આવી રીતે સ્ક્રેપ કરીએ એટલે આવી રીતે નીકળી જાય, અને પછી એને આપણે ફેરવી દેવાનું છે કે બીજી બાજુથી બી સુંદર સુકાય અને પ્લેટમાં ચોંટી ન જાય. કારણ કે જો એકદમ સુકાઈ જશે તો પ્લેટમાં ચોંટી જશે, તો કાઢવામાં થોડી તકલીફ પડશે. તો વિષ્ણુ, જો આપણે દૂધનો પાવડર કરીએ ને તો આપને કહું ને તો 1 દિવસમાં થઈ જાય છે. તો જો વૈષ્ણવ, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો વૈષ્ણવ, જો આપણે જોઈ શકતા હશો પાવડર એટલે આ માવો એકદમ સુકાઈ ગયો છે. હવે આપણે એને પીસી લેવાનું છે. આપણે મિક્સર જાર લઈએ અને એને ફાઇન પાવડર કરી લઈએ. તો આ દૂધનો પાવડરનો ઉપયોગ તો ઘણો બધો છે, કારણ કે એક દૂધના પાવડરથી જ બધી સામગ્રી ઓલમોસ્ટ આપણે કહું તો બધી સિદ્ધ થઈ જાય છે. દૂધના પાવડરથી ઘણી બધી સામગ્રી આપણે સિદ્ધ કરી શકાય છે. મેં આપ સાથે શેર બી કરી છે. તો અહીં મેં પીસી લીધું છે. હવે એક ફાઇન પાવડર કરવાનું છે.
તો જો વૈષ્ણવ વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો અને આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ વૈષ્ણવ સુધી વિડીયો પહોંચી શકે. હવે આપણે જો અડધો લીટર દૂધ હતું તો એમાં આપણે કહું તો 1 ચમચી સાકરનો પાવડર એટલે શુગર પાવડર, ખાંડનો જે પાવડર આપણે બનાવીએ એ જ છે, બીજું કાંઈ નહીં. એમાં પધરાવીને ફરીથી એને પીસી લેવાનું છે. એટલે ફરીથી જે આપણે સાકરનો પાવડર મિક્સ કર્યો એમાં એડ કર્યો એ એક સરખો મિક્સ થઈ જાય. પછી જઈને ચાળવાની બી કાંઈ જરૂરત નથી. તો આપ અહીં જોઈ શકો છો વૈષ્ણવ, એકદમ મિલ્ક પાવડર બહાર જેવું મળે છે એવી રીતે જેનું ટેક્સચર છે, એવી રીતે જેનું કલર છે. તો ખૂબ સુંદર અને સરળ દૂધનો પાવડર સિદ્ધ થઈ ગયું છે વૈષ્ણવ. તો જો વૈષ્ણવ અગર આપને કાંઈ ન સમજાય તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો, હું ચોક્કસથી જવાબ આપીશ. હા, જવાબ આપવામાં થોડુંક મોડું થાય એના માટે ક્ષમા માંગીશ આપથી. તો આપ અહીં જોઈ શકો છો ખૂબ સરળ અને સુંદર દૂધનો પાવડર, હોમમેડ મિલ્ક પાવડર રેડી થઈ ગયો છે. તો આપ એને સ્ટોર કરી શકો છો આરામથી. આપ એને વરસ દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આપને જો વધારે ક્વોન્ટિટીમાં કરવું હોય તો આપણે એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં આપણે સ્ટોર કરી શકાય છે. તો વૈષ્ણવ ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.